આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે। ગરીબોના અનાજમાં ગોલમોલ જોવા મળ્યું છે। સરકાર અને અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ગરીબ લોકોને પૂરતું અનાજ નથી આપવામાં આવતું। ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાઓની પોલ ખોલી છે। લાભાર્થીઓના પરિવારજનો માટે જ 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેમાં તેને બદલે 15 કિલો જ આપવામાં આવ્યા છે। કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને રજૂઆત પણ કરી છે। સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરી છે। સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસે જ ખુલાસો કરવામાં આવ્યો છે। એક નહીં, અનેક લાભાર્થીઓ પોતાને આપવામાં આવતા જ ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો છે। ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી। જેટલું અનાજ મળે એટલામાં જ ખુશ રહેવા લાભાર્થીઓ મજબૂર બન્યા છે। मेरा शैलेंद्र त्रिपाठी नगर सेविका वार्ड नंबर 23 की। मैं राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ। राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है। जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं, जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं। और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत। भाई बहनों सभी आते थे, लेकिन मैं बोल बोल के थक गई। उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो। अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते हैं कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे, बस कम, मतलब सबको राशन कम देते हैं। और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग। कूपन मतलब बहनों को भी मालूम नहीं कि कूपन क्या चीज होता है। कूपन नहीं मिलता है। और जब बहनों पूछने जाते कि आप राशन इतना क्यों दिए, तो बोलते हैं कि लेना हो लो, नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे। तो हमने फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन, मतलब कहाँ कहाँ से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला, राशन कम मिला। तो मैंने फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए, उनका हक मिलना चाहिए। फिर हमने सर्वे किया, फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख के दिया। अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई संघनी अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले। भाई उसका गरीबों का हक मिलना चाहिए। मैं यही विनती करती हूँ, सबका अधिकार मिलना चाहिए। जय श्री राम। नमस्कार, हूँ शैलेन्द्र त्रिपाठी, पूर्व कोर्पोरेटर। खास કરીને ઘણા એક વર્ષથી છેલ્લે ખૂબ જ ફરિયાદ વધી ગઈ હતી અનાજ બાબતમાં। જે રાશન ધારકો છે રાશન લેવા જાય તો રાશન ઓછું આપવામાં આવે છે। 10 કિલો 5 માણસો તો 25 કિલો હોવા જોઈએ, તેની જગ્યાએ 12 કિલો આપે। 30 માણસો હોય 30 કિલો આપવાના બદલે જે 6 વ્યક્તિ હોય 6 પંજે 30 હોય તેને 15 કિલો આપવામાં આવે છે। ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે કે 90% પરવાનેદાર દુકાન પર બેસતા નથી, પોતાને એ બધાને ભાડેથી આપી દીધું છે। અને દુકાન પર પ્રિન્ટર અને કૂપન હોવા જોઈએ। જે લોકો થંબ લગાડે તો કૂપન નીકળવા જોઈએ, એમાં કૂપનમાં લખેલું હશે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો। એ જો કૂપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ, પણ એ કૂપન કોઈ દિવસ આપતા નથી, પ્રિન્ટ આઉટ છે જ નહીં। ને 90% પરવાનેદાર છે નહીં, બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો। અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક, અને દિનેશ રામારેડ્ડી, આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે, મુકેશ છે, આવા ઘણા લોકો એક જ ગ્રુપના અને બધા એક યુનિટી બનાવીને બધું કારભાર કરે છે। રીતસર દાદાગીરી કરે છે। અનાજ નહીં આપવું એટલે નહીં આપવું। મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા, અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે, પરવાનેદાર બેસતા નથી, પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રીતસર દાદાગીરી છે। આના ઉપર તમે એક્શન લો। તેમણે મેં ડીએસઓને મળ્યો, એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને, તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો। એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમની અરજી આપી, પણ સર્વે કરીશ અમે પત્ની અને અમે 2 જણા, હસબન્ડ એન્ડ વાઈફ 2 જણાએ રીતસર સવાર બપોર સાંજ સર્વે કરી 60 દુકાનોને ઉધના ઝોનમાં ત્યાં બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી।